નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। અત્યારે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભેટાવાડા ગામમાં ઊભી છું અને મારી સાથે બહેનો છે અને પાછળ આપ જોઈ રહ્યા છો છાવણી અને મોટી સંખ્યામાં અહીંયા ભાઈઓ અને બહેનો ઉપસ્થિત છે, ખેડૂતો। એટલા માટે કારણ કે કેમિકલ યુક્ત ગંદુ પાણી જે છોડવામાં આવી રહ્યું છે તેનાથી એક બે નહીં પરંતુ 5-6 જેટલા ગામોને ભારે નુકસાન થઈ રહ્યું છે। મેં હમણાં જોયું કે નેસડા અને ભેટાવાડા ગામના કેટલાય લોકોને કેન્સર થઈ અને મૃત્યુ થઈ ચૂક્યું છે। લગભગ અંદાજિત 27 થી 28 જેટલા લોકો ભેટાવાડા ગામના, આ ઉપરાંત નેસડા ગામના બધા થઈને લગભગ 35 જેટલા લોકો છે કે જેનું કેન્સરના કારણે મૃત્યુ થયું છે। કેમિકલ વાળું જે ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે। આપ સૌ જાણો છો, ધોળકા એટલે અમદાવાદનો તાલુકો અને અમદાવાદથી ખૂબ નજીક આવેલો છે। અહીંયા કેટલી બધી ફેક્ટરીઓ, ખાનગી કંપનીઓ આવેલી છે કે જેનું દૂષિત પાણી આજુબાજુના વિસ્તારમાં છોડવામાં આવી રહ્યું છે। એ પાણી જમીનને નુકસાન કરે છે, ન માત્ર જમીનને પરંતુ અહીંયા આજુબાજુમાં જે પાણીના સ્તર આવેલા છે આ બધાને તે ભારે નુકસાન કરી રહ્યું છે। ત્યારે આંદોલન, તમે જાણો છો અમદાવાદ ધોળકા બાજુ આંદોલન થાય એટલે બહેનો, ભાઈઓ કરતાંય બહેનો વધારે મોટી સંખ્યામાં હોય છે। આજે પણ અહીંયા એ જ જોવા મળી રહ્યું છે। થોડી ઘણી નહીં, બહુ જાજી મોટી સંખ્યામાં બહેનો અહીંયા છે। આપણે સીધું એમને જ પૂછીએ, બેન શું પ્રશ્ન શું છે? બેન, અમારે આ ગંદુ પાણી આવે છે એથી અમારે ગામમાં દૂષિત પાણી આવવાથી રોગ થાય છે। રોગ થતા જો કેન્સરમાં અમારા દીકરા, મેં તો મારો દીકરો ખોયો છે। કેવડી ઉંમર હતી મારી? એનો કેટલે 42 વર્ષ જેવી છે। 32 આ બે છોકરા છે, એને બહુ બહુ દવા કરાવી, કોઈ સારું થયું નહીં કહું। એથી અમે બહુ હવે સરકારને વિનંતી કરી છે કે આનો ન્યાય અમને હાલે। પાણી કેવું છે? પાણી ગંદુ પાણી, પીવાનું કઈ નહીં। બોરના પાણી બગડ્યા, માથાના વાળ જાય, છોકરા પીવે તો છોકરાને તે નુકસાન થાય। કેટલા વર્ષથી આ પ્રશ્ન છે? 15 વર્ષથી। હા, 15 વર્ષથી। અને આજુબાજુના ગામમાં કેવા રોગો કેવા છે? આવા ચામડીના રોગો, કોઈ કેન્સરના રોગો। કેન્સર તો વધુ કેન્સર અત્યારે અમારા ગામમાં લગભગ કેટલા 50 જેટલું માણા આવડતા બોલ્યું છે। હા, કેન્સર વાળા। ગામમાં વસ્તી કેટલી છે? વસ્તીની તો આપણને બહુ ના હા, એટલી 900 વીઘા જમીન, એમાં ગુલાબ બધું પાયમાલ થઈ ગયું। ખેતી પાકને કેવું નુકસાન કરે છે? પાકને તો ગુલાબ, મોગરો બધું જતું રહ્યું મારે। આપ સૌ જાણો છો કે અહીંથી અમદાવાદ ખૂબ નજીક છે, એટલા માટે અહીંયા જે છે ફૂલોની ખેતી થાય છે, કેમ કે અહીંના ખેડૂતોને સિટી નજીક હોવાથી ફૂલોનો સારો એવો ભાવ પણ મળી રહે છે। વધારે બહેનો અમારી સાથે છે, એમના સાથે કેટલા દિવસથી આંદોલન કરો છો? બેન, મારું નામ રંજનબેન પ્રજાપતિ છે, હું ભેટાવાડાની વતની છું। આ 5 દિવસથી અમારું આંદોલન છે, પણ કોઈ અમે આગળ લગીને રજૂઆત કરી પણ કોઈ આ તંત્ર અમારું કોઈ સાંભળતી નથી। કોઈ અમારી પૂછપરછ કરવા આવતા નથી કે તમે ખાધું છે કે ભૂખ્યા છો કે તરસ્યા છો, આ તાપમાં બેઠા છે આટલી બધી નાના નાના છોકરાઓને લઈને, પણ સરકારે અમારી કોઈ સાંભળતી નથી। અમે વારંવાર અરજીઓ કરી તો અમારી અરજીઓ દબાઈ દે છે અને અમે પાળો નાખવી તો વારંવાર પાળો તોડી નાખે છે અને કેમિકલ વાળું પાણી નગરપાલિકાનું, આ બધી કંપનીઓ વાળા અમારા ગામમાં પાણી છોડે છે 15 વર્ષથી। અને સ્કૂલમાં બોર બનાવે તો સ્કૂલમાં કોઈ મધ્યાહન ભોજન બનાવે તો કોઈ ખાતું નથી અને કોઈ છોકરા પાણી પીતું નથી। લેડીઝને બધાને ચામડીના રોગ થાય છે, માથામાં વાળ જતા રહે છે, ટાલો પડે છે, તો પણ પબ્લિક કરે શું, પરેશાન થઈ જાય। એ લીધે અમારે આ પગલું ભરવું પડે ને અમારે આંદોલન કરવું પડ્યું। આંદોલન કેટલા દિવસથી ચાલે છે અને રોજ કેટલી સંખ્યામાં બહેનો ને ભાઈઓ ખેડૂતો આ આંદોલનની મુલાકાત લે છે? આ આંદોલન અમારું 5 દિવસથી ચાલે છે અને લગભગ 2000 જેટલું પબ્લિક આવે છે દરરોજે દરરોજ। અને ફરતા ગામના 5 ગામના બધા અમને સહાય આપે છે અને બધા અમારી જોડે જોડાયા છે ખેડૂતો। અને અમારું ગુલાબની ખેતી છે, ગુલાબ અમારા બધાના બળી ગયા। અમારા 900 વીઘા જમીન બેન, અમે હવે અમારી ગુલાબની ખેતી બળી ગઈ। અમારી રોજની આવક છે, ફૂલ બજાર ફૂલ જાય તો પૈસા આવે તો અમારા ઘર વકરી ચાલે, પણ આ ફૂલ અમારા જાય નહીં તો આ ઘરના બધા પરિવારને ખવડાવે શું, નાના નાના છોકરાઓને શું ભણાવે? તો કોઈની એટલી
એટલી બધી પોઝિશન નથી તે કે મોટી ખેતીવાળા છે તો એ લોકો બીજી ખેતી કરી શકે. અમારા ગામમાં બધાને 5 વીઘા 2 વીઘા વીઘો એટલી જ જમીન છે, બીજી કોઈ અમારે કોઈ જમીન જાજી નથી. બીજું આ આંદોલન ચાલે છે, બાજુમાં મેં જોયું જમણવારનું એટલી મોટી સંખ્યામાં, તો આ બધા પૈસા કોણ આપે છે? આ બધા સરપંચે ઉઠાવવાનો કીધું તો, પણ અમારા ગામમાં એટલા બધા પબ્લિક દયાવાળું છે તો ફરતા ગામના બધાને જે મળે 5-50,000 2,000 એવી રીતે સહાય આપે છે. અને આ રસોડું કરવી છે ને બધાને જમણવાર કરાવી છે. અમે બીજું કે ધારાસભ્ય આવ્યા છે મળવા? ધારાસભ્ય નથી આવ્યા ને કોઈ આવ્યું નથી બેન. અમે કિરીટભાઈને જાણ કરી હતી અને ગયા 2 વર્ષ પહેલા અમે સરપંચ સાહેબ સાથે અમે આંદોલન કર્યું હતું કચેરીમાં જઈને, તો અમને આશ્વાસન આપીને અમારું પ્રમાણપત્ર સ્વીકાર્યું કે જાઓ આનું સોલ્યુશન લાવશું, પણ આનું અમારું કોઈ સોલ્યુશન આવ્યું નથી. એટલે અમારે આ પગલા અમે કંટાળી ગયા બેન, એટલે પછી અમારે આ પગલું લેવું પડ્યું. પણ આપણા મોદી સાહેબ તો એવું કહેતા કે બેનો એક પોસ્ટ કાર્ડ લખજો, રક્ષાબંધન નજીક આવે છે, તમે પોસ્ટ કાર્ડ લખ્યા? આટલું બધું તો મોદી સાહેબ નહીં જોતા હોય કે મારી બહેનો કેટલી દુખી છે, તો બહેનો દુખી છે તો એમના બનેવી દુખી થશે ને. તો મોદી સાહેબ તો બહેનો હામું તો જોતા નહીં. મોદી સાહેબ કે મારી બહેનો જ્યારે મને રિંગ કરશે ત્યારે હું આવી જઈશ. તો આ રીંગો શું આ બધા વીડિયા વાળા આવે છે તો એમને વિડીયો મોદી સાહેબ લગીન તો પહોંચતો જ હશે ને, તો એ જોતા નહીં હોય. મોદી સાહેબ તો કદાચ ત્યાં બેઠા છે દિલ્હી તો એમને જાણ ના હોય, પણ વચ્ચેના તંત્ર વાળા તો જાણતા જ હોય ને. તો એ સાંસદ કોણ છે? અમારા સાંસદ કિરીટભાઈ સાહેબ, દેવસિંહ ચૌહાણ ખેડાના. તો ઈ આવે છે? કશું નથી આવતા. કિરીટભાઈ નહીં આવતા, દેવસિંહ નહીં આવતા, કોઈ નથી આવતું. કોઈ આ જોવા જ નહીં આવતું. 5 દિવસથી અમે આ કેટલું પબ્લિક કંટાળ્યું છે. તો કાલે એમના જીવતા મરજિયા અમે ગાયા, ચારે ગાયા હશે અમે. એક સાધુએ પણ તમારી સાથે મરશિયા ગયા? એ સાધુ તો ગાય જ ન બેન. એમના ઘરમાં માથોડું પાણી એમના છોકરાઓને સાદલીમ બેસાડ્યા હતા. 3 દિવસ ભૂખ્યા રહ્યા. આ અમારું ગામ પાણીથી ચારે બાજુ ઘેરાઈ રહ્યું. 3 દિવસ ભૂખ્યા રહ્યા. ફરતા ગામના પાલડી આંબારેલીના અમારા ગામમાં પાણી પીવાનું જમવાનું પહોંચાડ્યું. બધા છોકરાઓ ભૂખ્યા પાણીમાં બેહી રહ્યા, ઘર વકરી લઈને. બધી ઘર વકરી તણાઈ જાય, કોઈના કપડાં પહેરવાના નથી રહ્યા. તો આ તંત્ર ક્યાં સુઈ ગયું છે? અમારો કહેવાનો મતલબ જ એ છે. આ 5 દિવસથી આંદોલન ઉપર ઉતર્યા છે તો એમને આવવાની ફરજ નથી? વોટ લેવાના હોય તો વારંવાર ગાડીઓ લઈને આવે છે, તો અત્યારે આવવાની જરૂર નથી એમને? આજે મામલતદાર સાહેબ ને આવ્યા હતા, કલેક્ટર સાહેબ ને, એને શું કીધું? એમને તો એ કીધું કે અમે કરશું કોશિશ. 2 દિવસ થયા ને તરત આયા હતા. તો અમે અમારી રજૂઆત તો મંજૂર અમારે કરાવી પડે ને, કે અમારી શું માંગણી છે. એમને પૂછ્યું, અમે કીધું કે અમારે આટલી સોલ્યુશન છે, આનો સોલ્યુશન હળવું કરો તો અમારે આંદોલન બંધ કરવાનું છે, નહીતર અમારે કરવાનું નથી થતું. આ બહેનો કેમ એટલી મોટી સંખ્યામાં તમારા વિસ્તારમાં બહાર નીકળીને બોલે છે? બહેનો તો બોલત ને, બહેનોને તો ઘર ચલાવવાનું છે, એટલે એમના છોકરાનું નહીં વિચારવાનું, ભવિષ્યનું. અમે તો બેન ઉંમર લાયક થયા, કાલ સવારે જતા રહી ભગવાનના દ્વાર, પણ અમારા નાના છોકરાઓનું તો અમારે ભવિષ્ય વિચારવાનું ને, કે આ છોકરાઓને શું થશે. આટલા નાના બાળકના 4-5 વર્ષના છોકરાઓ હોય અને આવું કેમિકલ વાળું પેટમાં જાય તો એમના અંદર આંતરડામાં શું અસર કરે? આપણે તો ચલો માનવી કે કેન્સર થયું તો ભગવાનના દ્વાર જ, પણ નાના છોકરાઓને કેન્સર થયું તો પહેલી ફરજ એ આપણી કે આપણે પૈસાથી એમને દવા કરાવવાની, બરોબર. બીજો નંબર આપણે ટાઈમ કાઢીને દવાખાનામાં જવાનું. પણ આપણા ઘરમાં પૈસો ના હોય તો તમે ક્યાંથી લઈને એને દવા કરાવો? તો આપણે ખેતી હોય, ઘર હોય, એ બધું ગીરવે મૂકીને લોનું લઈને જ દવા કરાવવાની ને એમને. તો તંત્રનું તો કંઈ આમાં જવાનું જ નથી. હમણાં કિરીટભાઈ સાહેબના ઘરે એમના છોકરાને કે એમની વાઈફને કેન્સર થયું હોય તો એમને ખબર પડે કે આ પાણી પીવાથી શું પ્રોબ્લેમ થાય છે. થાય કે ને? બીજું કેટલાક બહેનોને ચામડી રોગે છે, તો રોગ કેવા છે તમારા વિસ્તારમાં? આનું બોલતું જી બેટા, એટલો દિવસથી આંદોલન ચાલે છે. શું ઉંમર શું છે તારી? 17 વર્ષ ઉંમર છે. મારું નામ મકવાણા નેહાબેન નવખણભાઈ છે. 3 મહિના થયા મારા પપ્પાની કેન્સર. મારા પપ્પાને કેન્સર, મારા કાકાને હજી હમણાં ઓપરેશન કરાય. મારા બાને કેન્સરમાં અમારે ખાવાનું શું, અમારું બોર ખેતીવાડી બધું જ બળી ગયું છે. અમારે કરવાનું જ શું? ઉંમર કેટલી છે બેટા તારી? હું 12માં ભણું છું. તમે વિચાર કરો કે એક 12મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની થોડો ટાઈમ પહેલા એના પપ્પા કેન્સરથી એનું મૃત્યુ થઈ ગયું. ઘરનો એક આધાર હોય, જે આખું ઘર ચલાવતો હોય, એ જ માણસ મોભી જોયો જાય તો પછી ઘરની શું સ્થિતિ હશે? એ દીકરીના 12મા ધોરણમાં એ ભણતી, તેને ભણવાનું બંધ કરી દીધું. કેમ કે એની પાસે ઓપ્શન નથી.
અને આ ફરતી આટલી ખાનગી કંપનીઓ, તમને એટલો કંપનીઓ પ્રત્યે લગાવ શેનો છે એ નથી સમજાતું. આટલો કંપનીઓ પ્રત્યે દયા ભાવ પ્રેમ કેમ? આ સામાન્ય માણસ, આ ગરીબ માણસો પ્રત્યે ભાવ કેમ નથી તમને? કેમ કે આ લોકો તમને મત નથી આપતા, તમને ચૂંટીને તો આ જ લોકો ત્યાં પહોંચાડે છે. આ જ લોકો છે કે જે તમને સરસ મજાના સિંહાસન ઉપર બેસાડે છે, હાથીની અંબાડીએ ચડાવે છે. અને આ લોકોના આંસુય તમને નથી દેખાતા. આઈના ધારાસભ્ય કિરીટભાઈ, એટલા દિવસથી આંદોલન ચાલે છે, તમને શું એટલું નથી કે એક વખત ખાલી સાંભળવા તો જાઓ કે તકલીફ શું છે? અને તમને ખબર હશે જ કે 15 વર્ષથી આ 5 ગામો કેમિકલ યુક્ત પાણી પી રહ્યા છે. તમે સાચો જવાબ આપજો. શું તમે આ પાણી પીવ છો? કે તમારા ઘરે કેરબા આવે છે કે આરો છે? તમે જવાબ આપો. શું તમે આ પાણી પીશો? શું 15 વર્ષ તમારો પરિવાર આ કેમિકલ યુક્ત પાણી પી શકશે અને તમે એને પીવા દેશો? તો શું વાંક છે? આ દીકરીનો વાંક શું છે? એનું ભણતર અધૂરું રહી ગયું, એના ઘર ઉપર આટલી દુઃખની પરિસ્થિતિ, આભ ફાટી પડ્યું. શું એના પપ્પા તમે પાછા લઈ આવી દઈ શકશો? શું તમે આ કરી શકશો? શું કોઈ જે 35 થી વધારે લોકો છેલ્લા 15 વર્ષમાં કેન્સરથી પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે, આ 2 ગામડાની ખાલી વાત કરું છું, નેસડા અને ભેટાવાડા, શું એના જીવ તમે પાછા લઈ આવી દઈ શકશો? કદાચ તમે હજુ કાયદો બનાવો અને નિવારણે માનીએ કે આવી જાય, ચાલો કેમિકલ યુક્ત પાણીનું, તો પણ જેના જીવ ગયા છે એ જીવ પાછા આવશે? આ તમારી બેદરકારીનું જવાબદાર કોણ? આ 35 લોકોનો જે ભોગ લેવાયો છે એનું જવાબદાર કોણ? એના મોતનું જિમ્મેદાર કોણ? ધારાસભ્ય તમે બની ગયા, તમે ગાંધીનગર પહોંચી ગયા, પણ એ લોકોએ તમને મત એટલા માટે આપ્યો હતો કે તમે એમના પ્રશ્નો ઉઠાવો, એમના પ્રશ્નોનું નિરાકરણ લઈ આવો. આ દીકરી જે રોઈ રહી છે એના આંસુ તમે લૂછી શકશો? એનું ભણતર છૂટી ગયું છે, એનું ભવિષ્ય તમે સુધારી શકશો? એનું ઘર તમે ચલાવી શકશો? બેન પણ આપણી સાથે છે. બેન, કઈ રીતે શું થયું? કેટલા વર્ષથી કેન્સર હતું? મારું નામ વસંતબેન વસરામભાઈ મકવાણા. મારા ઘરમાં 3 લોકોનો કેન્સરનો રોગ થયો. મારા પતિ 53માં વર્ષ. 3 જણાને કેન્સર ઘરમાં? આ મારો દીકરાની દીકરી છે, પછી મારી દેરાણી, પછી મારા ઘેરથી 53માં વર્ષમાં. આ કાળા પાણીના લીધે અમારે બોરમાં પાણી ઉતર્યું. પછી બોરના પાણી અમે રાંધવી તો અમારું વસ્તુ લાલ થાય, ખીચડી લાલ થઈ જાય, ભાત લાલ થઈ જાય, કારણ કે એનું કેમિકલ જ આવે છે. એટલે અમારા ઘરમાં 3 લોકોનું મૃત્યુ થયું છે. તો અમારે માથે કેવી વેદના છે. મારા ધણીનું 53માં વર્ષનું મૃત્યુ થયું છે. નાનપણ તો અમારે બાળકોને ખવડાવું છું, પીવડાવું છું. અમારી વાડીઓ હતી એ હુકાઈ જાય, ગુલાબ હતા એ પાણી આવ્યું, આ કેમિકલનું પાણી આવ્યું, તેથી અમારી વાડીઓ પણ બળી જાય. તો અમે નાના છોકરાને ભણાવી કેવી રીતે, ખવડાવી કેવી રીતે? કેટલા બાળકો છે? મારે 2 બાળકો છે ને 1 બેબી છે, અને અમારા દીકરાની દીકરી છે. મારા દીકરો એ પાસો થયો, મારી દેરાણી પાછી થઈ, મારા ઘરનું માણાય પાછું થયું છે. એટલે અમે સીની ઉપર રોજી રોટી કાઢવી. અમે 3 સ્વજનો કેટલા વર્ષમાં ગુમાવ્યા? એક 15ની સાલમાં, એક 26ની સાલમાં, એક 18ની સાલમાં. ગાઢ નિંદ્રામાં સૂતું આ તંત્ર, અહીંની જીપીસી બેન, બધાને શરમ આવી જોઈએ. હું તો એમ કહું, તમે છે ને મોઢું દેખાડવા લાયક નથી કોઈ. એક ઘરમાંથી 3 જણા કેન્સરનો ભોગ બની ગયા. એના આંખના આંસુ એ વાતની સાબિતી આપે છે કે તમે હે ને તાનાશાહીની બધી હદ વટાવી દીધી છે. તમે અધર્મની, પાપની બધી સીમા વટાવી દીધી છે. તમને કોઈનો ડર જ નથી, કોઈનો ભય નથી. પણ વાક એમાં આપણો એટલો જ છે કે આપણે એને એકને એક બટન દબાવીને એ લોકોને ત્યાં સુધી પહોંચાડી દીધા કે એને અહમ આવી ગયું કે જાણે અમે કામ કરીએ કે ના કરીએ, અમે રાજા છીએ, વારંવાર અમે જ ચૂંટાવાના છીએ. આ બધું જોયા પછી હવે કોઈ નેતા મત માંગવા આવશે, મત આપશો? ના બેન, અમે મત નહીં આપ્યું, કારણ કે અમારા ગામમાં જો આ કાળું પાણી આવે છે, નગરપાલિકાનું પાણી આવે છે, એના કારણથી અમારા ગામમાં નરો દૂષિત રોગ જ ફેલાણો છે. એટલે અમે હવે અમારા ગામમાં મત લેવા આવશે તો અમે મત આલશું જ નહીં. અમારા ઘરનું આ સજ્જનો પાસા થયા એનું અમે શું, અમને શું વળતર મળે? માણસ તો મરી જ ગયા, અમે તો કમાઈને છોકરા એમને ખવડાવી. પણ એવા લોકોને જોવા કિરીટ છે કે આ નેતાઓને કોઈને જોવા આવે ને, એમને તો જ્યારે વોટા લેવાનો થાય ત્યારે વોટ લેવાતા આવે છે, પછી અમારી કોઈ સંભાળ લેતા રહે. આ ઘરમાં અમારા 3 કેન્સરમાં જતા રહે. અમારે પૈસાનું પાણી થઈ ગયું.
ત્યાં બધું અપાવતા દવા કેટલો દવાખાનાનો કેટલો ખર્ચો આવ્યો તમે? દવાખાનાનો તો બેન વાત જ ના થાય 20-25 લાખ થયા તો એનો પાને તો મારું માણસ તો રહ્યું જ નહીં. આ મારા દીકરાને હમણાં ઓપરેશન કરાવીને 10 લાખ થયા તો એ માણા ના પાડ્યું. મારી દેરાણી નહીં તે 10-12 લાખ થયા અને અમારે ઘેરથી તો 25-30 એમને તો ક્યાંય સરકારી નાત પાડ્યું કે મને તો જીવાડવા હાટે ગમે તે તમે કરો. અમે નહોતું દાગીના વેકી મારે અમારી જમીન હતી. અમારે 2 વીઘા જ જમીન છે. અમારી જમીન જાતી છે નહીં કંઈ. એટલી જમીન ઉપર અમે દવાખાનું કર્યું છે તો એ મારા ઘરનું માણા રહ્યું નહીં. કારણ કે અમારા કેમિકલનું પાણી આવવાથી અમારા બોરમાં ઉતર્યું. બોરના લીધે અમે ખાવી પીવી એ બધું પાણી અમારા શરીરમાં જાય. પછી અમે આનું શું નિરાકરણ કરવી? બેટા શું કંઈક ઈચ્છા તો હશે ને કે મોટું થઈને આ કે આ બનવું, એવું કંઈક વિચાર્યું તો હશે ભણતી હશે ત્યારે? આશા તો ઘણી હતી, પરંતુ આ કેન્સરના રોગથી મારા પપ્પા મારા દુનિયામાં રહ્યા નથી. અમારે ખાવાનું શું? અમારા 3 લોકોને કેન્સર થયું. અમારું આખું ઘર ધોવાઈ ગયું, પરંતુ અમને માણસ ના મળ્યા. ત્યારે ઘરનો ખર્ચો ને બધું કઈ રીતે બધું મેનેજ કરો? ઘરનો ખર્ચો અમે અમારા વસ્તુ વેચી મારી અને ઘરનો ખર્ચો કરતા હતા, પરંતુ અમારા વચ્ચે અત્યારે અમે પશુપાલન ઉપર કરવી છે, પરંતુ અમારા ખેતરમાંથી કિનાર નીકળે એમાં પાણી આવી ગયું તો અમારે બધું બળી ગયું, બોરે બગડી જાય. અમારે કરવાનું જ શું હવે? કેટલા ભાઈ બહેન છો? 3, 1 ભાઈ અને 2 બહેનો. 2 નાના છે તારાથી? હા, તો મોટી છો તો તને એમ થતું હશે ને કે મારે હજી તો 2 મારી પાછળ મોટા છે એને મોટા કરવાના છે. નાની ઉંમરમાં બહુ જાજી સમજણ આવી ગઈ હશે. હા, ઘર કામ બધું કરી લેશો? કામ તો કરવું જ પડે ને બધું કામ કરવાનું બેન, ખેતીવાડીનું બધું તે. અને મમ્મીની તો સાવ નાની ઉંમર છે. હજુ તો એના પપ્પાને 3 મહિના જ થયા કેન્સર થયું ને. કેટલી ઉંમરે? 35 વર્ષે કેન્સર થયું. આજ મોટામાં મોટી છોકરી આ 12માં ભણતી હતી તો એના પપ્પા ઓફ થઈ ગયા. આમનો ઘરનો કોણ મોભ કામ ઉપાડે બોજ બધો? તો આ છોકરી બધું ભેંસોનું પાલન કરે છે અને એમાંથી દૂધ ભરે પૈસા આવે એનું ઘર ચલાવે છે. એના મમ્મીને તો સાથ આપવો જ પડે ને. હવે ભાઈ નાનો છે એટલે બેનને જ સાથ આપવો પડે ને. એની મમ્મી જોડે મોપ થઈને ઊભી રહી એટલે એને મમ્મીને હિંમત આવી તાણ. એટલે પછી આને તો કરવું જ પડે ને. અને 2 એમને વાડીઓ હતી ગુલાબની અંદર કેમિકલ પાણી ભરાઈ ગયું, 2 વાડી બળી જાય તો હવે અમને ઘર ક્યાંથી ચલવા? આટલી નાની છોકરી ઓછી કઈ જોબ કરવા જાય? અત્યારના સમયમાં નાની છોકરીને ક્યાંય જોબ કરવા ના મોકલાય. જોબ કરવા જાય તો સુરક્ષિત છે? ક્યાંય નથી બેન. અત્યારે ક્યાંય તમે જાઓ અત્યારે તો જ કોઈ તમને હુમલા કરે કે કઈ કરે. અત્યારે સમય કેવો હશે એટલે એકલી છોકરીને કોઈ ગામડામાં જલ્દી મોકલે નહીં. એટલે ભણવા ઉતારી લીધી એની મમ્મીએ, ના ભણે આગળ. પછી અમદાવાદ કેટલું થાય? 50 કિલોમીટર. અમારું ફૂલ બેન અમદાવાદ જાય તો જ બધું થાય ને કશું થાય નહીં અમારે. તમે વિચાર કરો, આ નાનો ભાઈ છે, આને હમણાં 3 મહિના પહેલા પિતા ગુમાવ્યા છે. બેટા ભણે છે તું? કેટલામાં ભણે છો? 9મું. પપ્પાને શું થયું તું ખબર છે તને? કેન્સર. એ બાળકની આંખમાં આંસુ. તમને એમ થાય કે પીડા લઈ લેવાતી હોય ને તો લઈ લે, પણ પીડા લેવાતી નથી કોઈની. એ બધા એની બહેનોના આંખમાં આંસુ છે, નાના નાના બાળકોની આંખમાં આંસુ છે. બેટા અહીંયા કેમ આંદોલન કેમ ચાલે તને ખબર છે? પાણીના હિસાબે કાઢો. કેટલું નુકસાન કરે છે આ પાણી? ઓ વાડી નથી રહી. એમ થાય કે એ રોતા બાળકને સવાલો શું પૂછવા. અને ક્યારેક અમને એમ થાય કે પત્રકારત્વ કરવું કે માનવતા નિભાવવી, બાળકને છાનો રાખવું કે તમારી સામે બોલવું. વધારે બહેનો છે, આપણે એમની સાથે વાત કરીએ. એટલા દિવસથી આંદોલન કરો છો, કોઈ જવાબ મળ્યો? આંદોલન તો ઠીક 15 વર્ષનો પ્રશ્ન છે, કોઈને આમ પેટનું પાણી હૈલું કે નહીં બેન? કોઈનું નહીં. અમારે ખાસ કરીને નગરપાલિકાનું, ધોળકા નગરપાલિકાનું પાણી, જીમેક ટેક્સ, પછી કેડીલા, કોંકડ અને નેહા. ખાસ કરીને પહેલાં તો 3 કંપનીનું જ પાણી આવતું, 5 કંપનીનું. પછી આ નગરપાલિકાવાળાએ ભેગું છોડી દીધું. એટલે નગરપાલિકાનું પાણી આવે છે એના હિસાબે એવડે એ બધા એમને મોકો મળી ગયો. એમને ભેગું જવા દીધું પાણી. બરાબર. આ પાણી તમે જોવા જજો તમારા લઈને. અમારા દર એક ખેતરમાં પાણી જ ગયું છે. અમારા ગામમાં બધા 1 વીઘાના માલિક છે. તમે વાડીઓ જુઓ ને તો હુકાઈ જાય. હા, પહેલાં અમારું ગામ ફૂલનું રાજા ગણાતું હતું, એના બદલે અમારું ગામ અત્યારે
બેકાર થઈ ગયું. કોઈને ગુલાબ બળી ગયા, કોઈનો મોગરો, કોઈના હજારી છે ખેતરમાં ગમે ત્યાં. તમે એક વિચાર કરો, અમે બોરનું પાણી લઈ ઘડામાં ગળવી અને સવારમાં ઉઠીને જોવી ને તો એ પાણીમાં આટલી પરખ જામી જઈ હોય ધોળી, તો એ પાણી અમે પીવી તો અમારી શું દશા? કેટલા કારખાના છે આજુબાજુ? 4 થી 5 કંપની છે. કોન્કોડ છે, નિહા છે, જીમાટેક્સ છે અને કેડિલા છે. અને વધતા નગરપાલિકાનું પાણી, બધું પાણી અમારા ગામથી નેસડા થઈ પાલડી, આંબારેલી અને તાંસેદ, આ 5 ગામમાં થઈને એ પાણી ફરે. આનો કોઈ નિકાલ ના હોય તો આનો કોઈ એક અમારે ક્યાંય પાણી આવવાનો આ રસ્તો નથી. કેડિયાલાવાળાનો કે આ નગરપાલિકાવાળાનો અહીં પાણી કાઢવાનો કોઈ હક નથી. આ તો પહેલાં પાણી થોડું થોડું આવતું હતું, વરસાદી પાણી અમારા ઓલા તળાવમાં. તો આજથી 10 વર્ષ પહેલાં જુઓ તો અમે એ તળાવમાં નાહતા હતા, ધોતા હતા, લુગડા ધોતા હતા. અત્યારે કોઈ એ તળાવમાં હાથ ધોવા પણ માગતું નથી, એટલું ગંદુ પાણી. નાવી ને સવારમાં નાવી ને તો હાબુ દઈને નાવી ને તો આપણું શરીર લુગડાથી લોખો ને તો ચીકણું લાગે, એટલું ખરાબ પાણી છે. 200 બોર અમારા ગામમાં છે. 200 બોરમાં પાણીના તળ, બધાય બોરના તળ આ જ ક્વોલિટીના થઈ ગયા. પહેલાં અમારું પાણી આરો નેતાઓને શરમ નથી આવતી? ના આવે ને, નેતાઓ તો બધા મોટા હા. અમારો અવાજ એમના લગીને પોકતો હોય તો અમે આજ 5 દિવસથી આંદોલન કરવી તો આવે ને. અને નેતા અહીંયા આવે અને પાણી પીવે તો એમને ખબર પડે કે આ પેટાવાળાની હાલત શું છે. પાણી લેબોરેટરી કરાવવા મોકલવી. અમે સરકારીમાં બધાય ત્યાં આપ્યું છે કે ભાઈ 15 વર્ષથી કેસે મૂકેલો હતો તો પાણી લઈ જાય, પછી લેબોરેટરી કરીને લાવો તો કે શુદ્ધ પાણી છે. પણ શુદ્ધ પાણી છે તો તમે પીવો ને, અમને શું કરા પાવો? હા, અમારા છોકરા માંદા પડે હ, બધાય માંદા પડે હ, તો શુદ્ધ પાણી તમે પી જુઓ ને. તો અમે એમને કીધું કે અમે એક દિવસ અમારા કાકામને મીડિયાવાળા આવ્યા લેબોરેટરી કરવા પાણી લેવા, તો મારા કાકાએ તેજાબ નામીને પાણી આપ્યું. બરાબર, અમારા ગામના મોટા છે, અમારા આંદોલનમાં સામેલ છે, એમને તેજાબ નામીને પાણી આપ્યું તો એ પાણી શુદ્ધ જ બતાવ્યું. લો, એ કેવું લેબોરેટરી છે? મને તો એ વિચાર આવે. બધા ખૂટેલા. હા, બધા ખૂટી ગયા. બધા સંસદવાળા ખૂટેલા જ તે ને. આજ 5 દિવસથી અમે અહીંયા આંદોલન કરવી છે તો અમારા તારસ કિરીટ સાહેબ છે, તો એમને એવું નહીં થતું હોય કે વોટ લેવાનો હતો તાણ હું પેટાવાડામાં જતો હતો તો એવડાએ બધા મને કેટલું માન આપતા હતા. અને તારા 5 દિવસથી તડકામાં નાના છોકરા લઈને બધા મહિલા, આદમી, ભયડા બધા બેઠા હા, તો લાવ્યું એક દાન તો એમને મોઢું તો બતાવવા જાવ. આ સરકાર છે ને બેન, આંધળી મૂંગી છે. એ સરકારને કંઈ દેખાતું નથી. એ તો જ્યારે વોટ લેવાનો થાય ને તાણે વોટ લેવા થશે ત્યાં ગામડાની ભોળી પર જશે ને સિક્કા મારી મારી અને વોટ આપી આપી અને એમને જીતાડશે. જો આ છે ભાઈ એમને તે જો નમસ્કાર. તમને કેન્સર છે? ના, મારા બાપાને કહું છું બતાવો છો સામાન્ય બતાવો. કદાચ કોઈને એમ થતું હોય કે ભાઈ ગામ લોકો ખાલી ખાલી હાલી નીકળ્યા, તો આ જીવતું જાગતું ઉદાહરણ તમે સીધું જોઈ શકો છો. એક મહિનો થયો ઓપરેશન કરાય, કઈ એકતા નહીં, કઈ નહીં. કેટલો ખર્ચો થયો? ખર્ચો 2.5 થી 3 લાખ રૂપિયા થયો. વ્યવસાય શું છે? હા, વ્યવસાય આ ખેતી તે ગુલાબની પણ આ પાણી આવવા બધું બળી જાય છે. ક્યાંથી અમારા પૈસા ક્યાંથી ગોતો? વ્યાજુ કાંઈક ગમે ત્યાંથી ગોતીને ઓપરેશન કરાવ્યું છે. અમારે તો પાણી આવે એટલે પછી બધું ખેતી બધી નાશ પામી છે. ગુલાબ બધા પાણી તળી ગયા છે ને. આ સ્થિતિ છે ભેટાવાડા ગામની, ધોળકા તાલુકાની. તમે વિચાર કરો, હું એમ કહું છું કે દ્વારકા છેવાડાનો વિસ્તાર છે, હજુ દુષ્કાળગ્રસ્ત જાહેર નથી કર્યો. દ્વારકા ગુજરાતના છેડે છે, પણ ધોળકા અને આ ભેટાવાડા ગામ તો અમદાવાદની નાક નીચે છે. 50 કિલોમીટર દૂર. અહીંનું તમને નથી દેખાતું. અહીંયા પહોંચવાની તમારા પગમાં એટલી તાકાત નથી. મત માંગવા ટાઈમે કેમ તમે બધા દોડતા આવો છો? તમે ખાલી અમદાવાદથી 50 કિલોમીટર નજીક જો તમારો વિકાસ ના પહોંચ્યો હોય તો 100% એ વાતની ખાતરી છે કે ગુજરાતના કોઈ ખૂણે તમારો વિકાસ નહીં પહોંચ્યો હોય. અમદાવાદથી ખાલી 50 કિલોમીટર દૂર, ગુજરાતની વિધાનસભાની નાક નીચે કહેવાય. અહીંયા જો આ સ્થિતિ હોય, ગ્રેનેજ લાઈન ને ગટર વ્યવસ્થા ને બધું ખોખલું છે, ખાલી વાદા છે, ખોટા વાયદા છે. આ બધું 50 કિલોમીટર નજીક વિધાનસભા ગાંધીનગર અમદાવાદથી 50 કિલોમીટર નજીક જો આ સ્થિતિ છે તો એનો સ્પષ્ટ અર્થ એ છે કે આ બધા ખાલી ખોટા વાયદા ને દેખાવ પૂરતું છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને ભાદરમાં થોડા સમય પહેલા જેતપુરમાં જોયું, જીપીસીબીની અધિકારીની ઓફિસે જઈને પાણી આપ્યું કે તમે પીઓ, અમે આ પાણી પીએ છીએ એટલા વર્ષથી.
તમે પીને બતાવો. એવી સ્થિતિ ના આવે કે અધિકારીઓને ધરારથી આ બધા ગ્રામજનો પાણી પીવડાવે ને પછી પૂછે કેવું છે. ત્યારે ખબર પડશે. મોરબીમાં ગામો ગામ બેનરો લાગી ગયા છે. હવે તો સુધરો. 27 બહુ નજીક છે. તમે મત માગવા જેવાય નેતાઓ નહીં રહે. તમે ક્યાં એમ નહીં કહી શકો કે મત આપજો, કેમ કે તમારું એટલું બેદરકારી તમારી દેખાઈ રહી છે. ખરેખર કાળજું કાપે એમ થાય કે હમણાં મેં એ બાળકની સ્થિતિ જોઈ. 12મા ધોરણમાં ભણતી એ દીકરી, એનાથી નાના 2 ભાઈ બહેન હતા. 35-37 વર્ષની આસપાસના ઉંમરના એ ભાઈ મૃત્યુ કેન્સરમાં પામ્યા. એ બાળક રડતો હતો. એમ થતું હતું કે એના આંસુ પોછું કે પત્રકારત્વ કરું. અમને એમ થાય કે પીડા લેવાતી હોય ને તો પીડા લઈ લઈએ, પણ તમને કાંઈ નથી થતું. અમારે નથી મત માગવા, છતાંય અમને પીડાનો અહેસાસ થાય. તમને કેમ નથી થતો? અમે એટલા કિલોમીટર દૂર આવીએ. અમારામાં કોઈ સ્વાર્થ નથી, પણ છતાંય તમને નથી સમજાતું. વેદના એ વાતની છે. મત આપ્યા, આનંદથી આપ્યા, ખોબલે ને ખોબલે આપ્યા, પણ એ મતની કદર તમને કેમ નથી ને એ દુઃખ છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, ધોળકા તાલુકાના ભેટાવાડા ગામથી.